અમારી હારે થઈ ગયો મોટો કાંડ જો હવે બલુંગમાં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો આજે આપણે આજના બ્લોગની અંદર આપણે જવાનું છે અમદાવાદમાં જોરદાર મસ્ત મજાનું મંદિર હું જોઈને આવ્યો. એ જગ્યાએ જવાનું, મેડમને લઈ જવાના. મેડમને કહેવાનું નહીં, સરપ્રાઈઝ આપવાની કે અહીં ડાયરેક્ટ આપણે એમ કહી કે હાલ આપણે આમ જવાનું તેમ જવાનું, બાનું બતાવીને લઈ જવાની ફરવા. તો તમે એનું બ્લોગમાં એની સાથે બન્યા રહેજો. બ્લોગ પસંદ આવી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બક્કાલો લેવા જવાનું ને આપણે. આજે બનાવીશ મેડમ મંચુરિયન બનાવી દઈશ. તો તારી આટલું એક દાડો નહીં હોખાતું, લાવી વાંકી દઉં. ગરીબ માણસ આવા તાળા વજન વખત નહીં. શું બતાવી? આમાં કિલો તેલ નાખવું પડે તો જ. હવે તો ચા જાય, ચા જાય. અમે જઈ રહ્યા છીએ ફરવા, પણ ક્યાં ફરવા જાય ખબર નહીં. બક્કાલો લેવા લઈ જવાનો હું તો તને. તો આવી જાય નીચે અને આપણી એક્ટિવાની ચાવી છે નહીં આપણી જોડે. ચાવી તો આ રહી. તો ચાલો એક્ટિવા કરવી ચાલુ અને જવા દે. આ બી આવી ગયા તૈયાર થઈને. તો ગાઈસ આપણે હે ને આવી ગયા મંદિરે ગયા હતા. શું કહે હે હે બાબુડા? જો સામે છે આપણી સામે મંદિર છે. તો મેડમ મૂકી ગયા ચંપલ. જો મસ્ત મજાનું જોરદાર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો બહાર તો આવી રીતનું દેખાય. તો ચલો આપણે અંદર જઈએ. સાઈડમાં ને આવું તમે આ મંદિર વસ્તુ એવું છે ને કે તમે કોઈ બી સાઈડ ચારે સાઈડ જોશો ને તો તમને હે ને એક જેવું જ લાગશે. કારણ કે ચારે બાજુ આવી રીતનું છે. હું તમને ચારે બાજુનો વ્યૂ એટલે નજારો બતાવું. કલરના પથ્થર લગાવી અને પથ્થરને કલર કરીને કેવી મસ્ત ડિઝાઇન બનાવી. આ બાજુ છે ગાર્ડન, એટલે અહીંયા જો અંદર જવાનો મનાય છે. અને ગાર્ડનની સામે છે જોરદાર મંદિર. તો આપણે અંદર જઈએ, પણ અત્યારે હાલ એક વિધિ ચાલુ એટલે અંદર જવાની ના પાડે. તો જો બધા લોકો અહીંયા બહાર બેઠા તો હમણાં અંદર જવા દઈશું ને આપણે જરૂરથી જઈશું. ત્યાં લગે આપણે આજુબાજુ આપણે ફરી લઈએ, થોડાક મજા કરી લઈએ. શું કહેવું તારું? મંદિરની બાજુ મસ્ત મજાનું ફરવાનું રાઉન્ડ છે. તો ચલો પ્રદક્ષિણા એટલે આપણે પ્રદક્ષિણા કરી લઈએ. શું કહે બિયાણી અંદર ખિસકોલી હતી ને આ ઝાડવામાં, તો એને બીક લાગી ગઈ. બોલો મંદિરનો નજારો છે ને અહીંયાથી પરફેક્ટ જોરદાર મસ્ત. અહીં જોરદાર લોકેશન. એનો એક નજારો તમે જુઓ. અહીંયા મારા બાબુ દોડ્યો આવે છે. અહીંયાથી મસ્ત મજા આખું મંદિરનું લુક રહ્યું જોરદાર અહીંયાથી લાગે. અને આ બાજુ છે ને શ્રી સ્વામિનારાયણ ગાદી. જો આ જગ્યાએ ગાદી છે. અંતિમ વિધિ સંસ્કાર એટલે ગાદી છે. આ બાજુ કેવું ફૂલેથી ચારે બાજુ. અને અહીંયાથી મંદિર બેસ્ટ લુક અહીંયાથી આવે. જો પેલા ભાઈને મજા આવી ગઈ. સમજો ઓય ક્યાં દોડ કરે કિંચો? મજા આવી ગઈ ને? હા નહીં મજા આવી ગઈ. તને મજા આવી ગઈ કે ના આવી ગઈ? પરાણે હવે આને અમે જઈએ છીએ બાળકોના ગાર્ડનમાં, જ્યાં મસ્ત મજાના નાના છોકરાને રમવાનો એન્જોય પાર્ક છે. લપચાણી છે અને બધું છે. એટલે અમારે છે ને સ્પેશિયલ મેન વસ્તુ તો હું છે ને આને ફરવા માટે લઈને તો તેમાં જ આવે કે અમારો બબુ રહ્યો ને એ મસ્ત મજાનો અહીંયા હેંચકા ખાય, લપસણી ખાય, ચકડોળમાં બેસે. તો અને શેમ થયું તને? મજા આવી? ખોટું બોલીને છે ને ખોટું બોલીને હું અહીં લાવી નાખ્યો. તો હવે મજા આવશે. આને મજા આવી? મને ને મજા આવી એવી વસ્તુમાં આવે ને જ્યાં કોઈ બધું લેવાનું હોય ને પૈસા વાપરવાનું. અને કિશનને ને એવા મજા ના આવે જેમ કે એના દેવાના હોય ને એટલે. ભાઈ પૈસા વાપરવા કોણે ગમે? એ તો વાત સાચી જ છે ને. આ જગ્યાએ ફિલ્મનું શૂટિંગ ઉતરતું લાગે નહીં? સાચું કહો મિત્રો, પૈસા વાપરો કોણે ગમે? આપણે જાય ને તો આપણને કંઈ લઈ જાય કે અમારે કંઈ લેવું નહીં. હજુ આ જગ્યાએ હું લઈને આવ્યો હું ખાલી ને બાનું બતાવીને જ લઈને આવ્યો. પણ તમે જોજો આજો આમે અહીંયા છોકરા બધા ઠેકે ને ત્યાં આજો મજા આવી જાય. અને આજો આ બધા જેવા ઠેકે છે બધા. ગમે એ ચકડોળમાં બેહવું હોય ને તો ચકડોળમાં બેસવા માટે ને ટિકિટ લેવી પડે. તો જો અમે છે ને અમારા બબુડાને ટિકિટ લઈ લીધી છે. અમારો બબુ લાગી ગયા છે 1 વાગે અંદર. હાલો માસી ટિકિટ લેવાની? હા ટિકિટ તમારે. મજા આવી જાય આને. પિન્સુબેન લાગી ગયા છે 1 વાગવાની અંદર. એને મજા આવે. બબુ પડ્યો એક ને એવું ઘણી બધી રાઈડ. એક બાજુ છે
2-3 ટુબલા છે. જો આ જગ્યાએ 2 ટુબલા છે, પછી નાના નાના ચકડોલે છે, પછી 5 થી 7 વર્ષ માટે આર્યાઈ છે. જો અમારે શું હજુ બબુડો નાનો છે ને એટલે નાનામાં લઈ જવું પડે. જો એક આ છે, આ બેબી રહીને હવે આ રાઈડમાં આવી છે. તો ચાલો અમારે તો ઓલ બાજુ ફેંકવામાં બીજી પડ્યા. હવે ને અમારા ભાઈ બીજી રાઈડમાં આવી ગયા છે. બલુંગ આ કહે છે. હા હા બલુંગ હાલી લે કિંચો. આહા બધા હે ને આ બાજુ ચેવો મસ્ત મસ્ત ઠેકાના ભાઈ. જો મારે એક તો જમ્પિંગ કરીને પાછા અહીંયા આવ્યા છે હવે ઠેકવા બલુંગમાં. અમારી હારા થઈ ગયો મોટો કાંડ. જો હવે અમારે બબુભાઈની ટિકિટ પૂરી થઈ ગઈ, પણ ટિકિટ પૂરી થાય પછી તો કોણ બેવા દે. આજુ રોવાઈ